પ્રશ્ન માની લો ને તમે દ્રશ્યનો અભાવ છે તો માની લીધે નહીં ચાલે. જેમ સુષુપ્તિમાં દ્રશ્યનો અભાવ થઈ ગયો છે, થઈ જવાથી એ નહીં ચાલે. તમે કોઈ પણ પ્રકારની ભાંગ પી લેશો તો એ દ્રશ્યનો તો અભાવ થઈ જશે. તંદ્રામાં, નિદ્રામાં, સમાધિમાં, સુષુપ્તિમાં કોઈ મગજની નસ દબાઈ જાય તો વિસ્મૃતિમાં અભાવ તો થઈ જશે દ્રશ્યનો. થઈ જવાથી પણ દ્રશ્યનો અભાવ તો કામમાં નહીં આવે. એક થઈ જાય છે ખરો, પણ તો એ દ્રશ્યની સત્તાના બીજ સુષુપ્તિમાં રહે છે. તમે કોઈને દુશ્મન માનો છો અહીંયા ઝાલાજીને, તો એ દુશ્મન માનવાનું જે બી છે દુશ્મન પણ એ સુષુપ્તિમાં બી છે. જાગો એટલે ઝાલાજી તમારા માટે દુશ્મન જ રહેશે પાછા. કોઈને મિત્ર માનતા હતા તો સુષુપ્તિમાં દ્રશ્ય લોપ પામી ગયું છે, તો એ દ્રશ્યની સત્તાના બીજ રહી જાય છે ઊંઘમાં. એ જાગ્રતમાં પાછા ફૂટે છે ફટ કરતા. દ્રશ્ય સાચું થઈ ગયું. સુષુપ્તિમાં, મૃત્યુ વખતે પણ દ્રશ્યનો અભાવ તો થઈ જાય છે, પણ મૃત્યુ વખતે ઊંઘી ગયા એ વખતે તો એ પાછા દ્રશ્યની સત્ય સત્તાના બીજ રહી જાય મળતી વખતે. એ જ આગળનો જન્મ લેવડાવે છે. બીજ રહી ગયા છે, ગમે ત્યારે ઉગે છે. સુષુપ્તિપતિ, મૃત્યુપતિ ભાંગ પી ગયા છે, દ્રશ્યનો અભાવ થઈ જાય. ભાંગ પી ગયો અને દારૂ પી ગયો, તે છતાંય એ દ્રશ્ય સત્ય છે. શત્રુ, મિત્ર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધાની સત્ય બુદ્ધિ અને વાસનામાં બીજ ઊંઘમાં, સુષુપ્તિમાં, નિદ્રામાં, મૃત્યુમાં પ્રલય પામી ગયો આખા બ્રહ્માંડનો. આપણા બીજ લઈને જ તમે પ્રલયમાં જાઓ છો. બીજ લઈને તમે ઊંઘમાં જાઓ છો, બીજ લઈને તમે સમાધિમાં જાઓ છો. આ દ્રશ્યની સત્ય સત્તાને સત્યનું બીજ લઈને ભાંગ પી ગયા છો. ભાંગ પી ગયા લ્યો તો પછી તમે ભૂલી ગયા છો. શિવરાત્રીના દાડ ભાંગ પીધી છે, ભૂલી ગયા છો મારે 10 લાખ દેવું છે, મારી પત્ની કર્કશ છે, આ પાડોશી સારો નથી, ભૂલી ગયા છો. વિસ્મૃતિમાં પણ કોઈ પણ પ્રકારે વિસ્મૃતિ થઈ જાય તમને તો એ દ્રશ્યની સત્ય સત્તાનું બીજ રહે છે. માટે કદી એ દ્રશ્યનો અભાવ કોઈ રીતે આવે તો પણ કામનું નહીં. અને વેદાંત સાંભળીને તમે માની લીધું કે આ દ્રશ્ય છે ને, એ માને પણ કામ નહીં આવે. પહેલો ઉપાય આ દ્રશ્યની સત્તાનો અભાવ જાણી લેવાનો છે. આ દ્રષ્ટા અને દ્રશ્ય ના અપ્રતીતિ રૂપ એ તત્વમાં જાગી ગયેલા પુરુષોને દ્રશ્યની સત્તા નામશેષ થઈ જાય છે, અભાવ થઈ જાય છે. ઉપનિષદનું પ્રમાણ છે, જ્ઞાત્વા દેવમ સર્વપાશૈ મુચ્યતે. દેશનો ઋષિ કહે છે એ દેવ નામ પરમાત્માને જાણી લેવાથી સર્વ પાશ છૂટી જાય છે, બધા બંધન નિવૃત્ત થઈ જાય છે. દેવ નામ પરમાત્મા છે, આપણા બધા વચ્ચે એક જ છે અને મારો જ આત્મા છે. આત્મા છે એને જાણી લેવાય. જ્ઞાત્વા દેવમ સર્વપાશૈ મુચ્યતે ક્લેશ મૃત્યુ પ્રહાણી ચ. વેદ કહી રહ્યો છે બધા ક્લેશ શાંત થઈ જાય છે. જન્મ અને મૃત્યુને તેઓ ધીર યોગી તરી જાય છે. બીજું કઈ થાય છે? હર્ષોકો જહાતિ ચ. હર્ષ અને શોકથી નિવૃત્ત થઈ જાય છે. દ્રષ્ટા અને દ્રશ્યના મેલ રહિત એ પોતાના અખંડ સ્વરૂપમાં જાગેલો પુરુષ જ આ દ્રશ્ય દેખાતું છતાં પણ તેનો અભાવ અનુભવે છે. દ્રશ્ય ભાષિત થતું હોવા છતાં પણ એનો અભાવ અનુભવે છે.
આ બ્રહ્મ જ્ઞાનીની સત્તા છે, જાગી ગયેલા પુરુષો. તત્વમાં જે જાગ્યો છે તત્વ જ્ઞાની, અને આ તત્વ જ્ઞાનમાં એને દ્રઢતા કરી છે, સ્થિતિ કરી છે. વાસના ક્ષય અને મનોનાશની સમાધિપૂર્વક સ્થિતિ કરી છે. એમને નહીં દ્રશ્યનો અભાવ માની લેશો ને તો એ દ્રશ્ય તો છે, માની શકાય છે. તમે સારી ભાંગ પી જાઓ તો એ દ્રશ્ય તો તમે અભાવ પામી ગયા. તમારા શબ્દો પણ તમારા માટે નશાનું કામ કરી શકે છે. તમે થોડી વાર માટે દ્રશ્યનો અભાવ માની લેશો. ના ના, તમે સત્ય વસ્તુને જાણો ને એ તત્વજ્ઞાનની ભૂમિકા બનાવો. વાસનાક્ષય અને મનોનાશ એ તત્વજ્ઞાનની ભૂમિકા છે. તમારા દ્રશ્યનો બિલકુલ અભાવ જ અનુભવવો છે તો પેલા દ્રશ્યમાં રહેલી વાસના અને અસંગતાના શસ્ત્રથી કાપતા જાઓ. એ તમે કાપતા નથી, અને સીધે સીધું દ્રશ્ય છે જ નહીં, દ્રષ્ટા છે જ નહીં, હું જ છું, આ તત્વજ્ઞાનમાં સ્થિતિ નહીં થઈ શકે. તો તમે એ અસંગતા બુદ્ધિમાં જન્માઈને વાસનાને કાપતા જાઓ. વાસના સિવાય ક્યાંય દુઃખની પ્રાપ્તિ નથી, પણ વાસના છે તો જ કોઈ પણ ઘટના, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, આખું દ્રશ્ય સુખ અને દુઃખ જન્માવા માટે કારણભૂત બને છે. પહેલો ઉપાય તમે એ વૈરાગ્ય ધારણનો કરો. વૃત્તિમાં જે આના પ્રભાવ પડ્યા છે દ્રશ્યના, અને એને જ તમે વૈરાગ્યથી ભૂસતા જાઓ. રંગ ચડ્યા છે, જેમ રંગ ચડેલા વસ્ત્રને સાબુથી ધોવામાં આવે છે, તેમ વારંવાર વિચાર કરીને, સંતોનો સંગ કરીને એક એવી વૈરાગ્યની સાધના કરો જેથી કરીને આ બધા રાગ 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 બુદ્ધિમાંથી હટતા જાય. આપણને તત્વજ્ઞાન તો થાય છે કે દ્રષ્ટા અને દ્રશ્યથી રહિત એક પરમાત્મા તત્વ છે, એના હું છું. આવું જ્ઞાન પણ થઈ જાય છે. કદાચ થોડી વાર બેસશો તો તમને હું ડુબાડીએ દઈશ, પણ તમે ત્યાં ઘર નહીં કરી શકો. એમ તમે કોઈ કરોડપતિના બંગલામાં રહેવા ગયા છો, વાસ્તુ પૂજન હતું એટલે, પણ તમે ત્યાં રહેશો, વાસ્તુ પૂજન ચાલશે ત્યાં સુધી, ત્યાં રહી નહીં શકો. બાજુમાં બંગલો લઈ નહીં શકો. એમાં દ્રષ્ટા અને દ્રશ્યના પેલી બાજુ, આ જ્ઞાન અને જ્ઞાતાના પેલી બાજુ જે અખંડ પ્રજ્ઞાન ઘન બ્રહ્મ સ્વરૂપ તમારું છે, એ જાણીને એમાં ઘર કરવાની વાત છે. ત્યાં ટકી નહીં હકાતું, ટકી નહીં હકાતું. તમારું સ્વરૂપ તો કેવું છે કે એવું જ્ઞાન છે જેમાં જ્ઞાતાપણાનો મેલ પણ નથી અને જ્ઞેયપણાનો મેલ પણ નથી. જાણનારો છે તે મેલ સર્જે છે તમારા સ્વરૂપમાં, અને આ જાણવાના વિષયરૂપ દ્રશ્ય છે એ પણ મેલ સર્જે છે. તમારું જે શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, મેલ રહિત, તો એ તો જાણવા વાળા રૂપ મેલથી પણ રહિત છે, અને આ જણાય છે તેવાથી પણ રહિત છે. પણ તત્વજ્ઞાન વડે આ સ્વરૂપમાં ઘર કરવું છે, અને જે ઘર કરી જાય છે એના માટે તો સ્તુતિ કહે છે, જ્ઞાત્વા દેવમ સર્વ પાશે મુચ્યતે. આ દેવ નામ પરમાત્માને જે જાણીને એમાં ઘર કરી દે, એમાં જાગી જાય છે, એવા આત્મ સાક્ષાત્કારી પુરુષોના સર્વ પાશ નિવૃત્ત થઈ જાય છે. ક્લેશ મૃત્યુ પ્રહાણી છે, બધાય ક્લેશ નિવૃત્ત થઈને જન્મ મૃત્યુનું ચક્ર પૂરું થઈ જાય છે. હર્ષ શોકો જહાતી છે, હર્ષ અને શોક જેવી દ્વંદાત્મક પ્રવૃત્તિ પણ એના હૃદયમાંથી શાંત થઈ જાય છે. તત્વનું જ્ઞાન થાય છે, પણ એ તત્વમાં આપણી સ્થિતિ થતી નથી. તો એક હોય છે સ્વાસ્થ્ય અને એક હોય છે રોગ મટાડવાની પ્રક્રિયા. એ હું બ્રહ્મ છું, એ બ્રહ્મ સત્તા છું, આ જ્ઞાન છે ને, આ તો સ્વાસ્થ્ય છે, સ્વાસ્થ્ય. પણ રોગ જીવ દશાનો છે, રોગ દેહ દશાનો છે. એ રોગ મટાડવાની પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયા આપણે કરવી જોઈએ. અને બે પ્રક્રિયા છે, વાસનાક્ષય અને મનોનાશ. આનો નિત્ય અભ્યાસ કરવો જોઈએ. વૈરાગ્ય વડે વાસનાનો ક્ષય કરવો.
અને રોજ ધ્યાન, સમાધિ, જપ, એકાંતાદિનો અભ્યાસ કરીને મનો નાશ કરવો. એ સમાધિપૂર્વક જેને સમાધિના સાધન વડે એ તત્વજ્ઞાન થાય છે, એવા તત્વજ્ઞાનીની તત્વમાં સ્થિતિ થઈ જાય છે. જેને એવો નિત્ય સમાવાનો સમાધિનો અભ્યાસ કર્યો છે અને વૈરાગ્યના શસ્ત્ર વડે વાસનાનો ક્ષય કર્યો છે. દ્રશ્ય છે જ નહીં, 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 બહુ સારું. પણ તમે પૂછ્યું છે કે એનો અનુભવ માટે તમે દ્રશ્ય છે નહીં ની પ્રક્રિયા કરો. છે જ નહીં તો વાસના શું કરવા જોડો છો? એ વિવેકના અજવાળાથી તમે આ વાસનાનો ક્ષય કરો. વૈરાગ્ય વૃત્તિ ધારણ કરે. વૈરાગ્યમ સમાશ્રિતા, ગીતા ભગવાન કહે છે. રાગ તમે ધીરે ધીરે આમાંથી ઓછો કરતા જાઓ. સાધક છો તો કે વૈરાગ્ય કોને કહે છે? આ 6 વસ્તુને ધારણ કરો. જો વૃત્તિમાં વૈરાગ લાવો છે તો બાળનાથ. અવધૂત ગીતામાં ભગવાન ગુરુ દત્ત જેને અવધૂતિ દશા પ્રાપ્ત કરવી છે એના 6 લક્ષણ કહી રહ્યા છે. મેં પણ કોક વાર કહ્યા પણ હશે. એવા સાધકે જેને વૈરાગ્ય ધારણ કરવું છે તેને અજીહવા, ષંડ, પંગુ, બધિર, અંધ, અસમાહિતા આ લક્ષણો રહેવું જોઈએ. અજીહવા વાસનાક્ષય કરવો છે. અજીહવા એટલે બોબડો. થાળીમાં બેઠા જો ये अच्छा खाना है, ये नहीं है, તમે અજીવ થઈ જાઓ. આયા છો ઠીક, ગયા છો ઠીક, હે છો ઠીક, નહીં હશો ઠીક. અજીવ. તમે જેટલા જેટલા અજીવ થતા જશો તો પછી સ્વાદ માટે પણ અજીવ થઈ જાઓ અને વાદ માટે પણ અજીવ થઈ જાઓ. એક વસ્તુ સાબિત કરવી છે. આપણે ત્યાં જૈન ધર્મમાં ભગવાન મહાવીર એક બહુ સારો શબ્દ લાયા છે, સ્યાદવાદ. સ્યાદવાદ, આ સ્યાદવાદ છે. આપણે બે બોલી રહ્યા છે, એમાં કોણ સાચું છે? ભગવાન મહાવીર સ્વામી કહેતા હતા તમે પણ સાચા હોઈ શકો છો, બોલો છો. આ સ્યાદવાદ છે. હા, એ વાણીથી જન્મતા જેટલા પણ વિવાદ છે એમાં સ્યાદવાદ આપણને બહુ કામમાં આવેલો છે. આ વિવાદ સર્જે છે. બક 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 બક. તમારે એવું કંઈક સાચું સાબિત કરવું છે અને અમે વાળાને ખોટો સાબિત કરવો છે. અને એક બાજુ તમારે દ્રશ્ય અને દ્રષ્ટાનો અભાવ કરીને બ્રહ્મ જ્ઞાન કરવું છે. આ શેને થાય? વાસનાનો ક્ષય કરવો છે તો સૌથી પહેલા અજીહવા. साधक को ऐसे रहना चाहिए जैसे उसके मुख में जीव है ही नहीं. कह सकता है लेकिन उसको कहना नहीं. बस रज्जब रोशन कीजिए, कोई पूछे क्यों ही, हंसकर उत्तर दीजिए हा बाबा जी. तो आगे निकलना है, आगे निकलना है. उसको आगे निकलવું છે એને શું કરવાનું? વાટે રે ગાટે વિલંબના કરશો, વટાવડા છઈએ વાટના. આપણે ત્યાં અમરેલીમાં બહુ મોટા એક સંત થઈ ગયા મૂળદાસ, અને એમણે લખ્યું છે વાટે રે ગાટે વિલંબ ના કરીએ, વટાવડા છઈએ વાટના. તો આપણે બધા વટે માર્ગો છીએ. આ દ્રશ્યનો અભાવ તમારે કરવો છે અને તે જ્ઞાત્વા દેવની સ્થિતિમાં આવવું છે તો સૌથી પહેલા તો આ સંસારને તમે એક સરાય જાણો, ધર્મશાળા જાણો અને સંસારના બધા પથિકોને તમે વટે માર્ગો જાણો. સાથ ચલ રહે और क्या, साथ चल रहा है. जैसे જેવી રીતે એક પાણીની પરબ હોય, પ્યાવ હોતી है, એ પરબના પરબ ઉપર આપણે બધા ભેગા થઈ ગયા, પાણી મિલ रहा है, છાયો હતો તો પાણી પીવા માટે પાણી પીધા, એકબીજાને પૂછી લીધું ક્યાંથી આવ્યા છો? બોલે હું તો પ્રયાગરાજથી છું, તિવારીજી નામ છે મારું. તમે ક્યાંથી? હું ઝાલાજી છું, લખતર રાજવી ઝાલા છું. બરાબર, તમે ક્યાંથી? બધું પૂછી લીધું પાણીમાં. ચાલો ને,
છાંયડો તો થોડી વાર બેસી પણ ગયા, પણ તમે અહીંયા વિલંબ ના કરો, વટાવડા થઈ ગયા વાટના. જેમ એક સરાય હોય, એક ધર્મશાળા હોય, એક ઓટલો હોય, એક પ્યાવ હોય, એ જ રીતે તમે આ શરીર ધારણ કરીને સંસારમાં આવ્યા છો. અજીવ થઈ જાઓ, અજીવ હો જાઓ. તો જીવ છે ને, જીભ એના બે બહુ મોટા દોષ છે, સ્વાદ અને વાદ. જો આ બે જેને જીતી લીધા છે એ જલ્દી દ્રશ્યનો ભાવ અનુભવે છે. પ્રક્રિયા નહીં કરતા ને એટલે ગોખ ગોખ બહુ કરીએ, દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં. આ તો સ્વાસ્થ્ય છે યાર, પણ તમે એ મટાડવા માટેની શું પ્રક્રિયા કરી છે? આ પ્રક્રિયા છે વૈરાગ્ય દાન કરતો અજીવા. અજીવા ભગવાન ગુરુ દત્ત કહી રહ્યા છે. એમની એક અવધૂત ગીતા છે, એના ઉપર શિબિર કરી શકાય છે. હજુ આપણા શ્રોતા એટલે પહોંચેલા નહીં, અલી જાય અંદરથી હમણાં, પણ એકાદો શ્લોક કહું તમને. અજીવા જમવા બેઠા છો તો ઘરમાં રહો, કશો ક્યાં ના છે, થાળીમાં આવ્યું છે જો, એ લાયા તો બોલે કેવું બન્યું છે, તે બનાવ્યું બન્યું છે. આ ગયા છો ઠીક, ગયા છો ઠીક. તો સ્વાદ માટે કરીને જીભને નહીં હલાવો, અને વાદ માટે કરીને. બોબડો કેવો હોય, કહી શકતો નહીં, કહી નથી શકતો. સૌથી મોટું સાધકને કોઈ રોકી નાખનારું પરિબળ હોય તો આ સ્વાદ કરતા પણ અઘરો વિવાદ છે. ઘણા માણસ સ્વાદ છોડી દે છે, પણ વાદ નહીં છોડી શકતા. બસ તો તમારે વૈરાગી થવું છે બળનાથજી. તો ભગવાન ગુરુદત્ત કહી રહ્યા છે, સાધકે એ અસંગતા જન્માવા માટે અજીવ થઈ જવું જોઈએ. અનુભવીએ એકલું આનંદ મારે રે, ભજવા પરી બ્રહ્મ કોઈને કાંઈ ના કેવું. પેલી જે ચોખા કૂટનારી હતી, એ ચોખા કૂટનારી કન્યાને ભગવાન ગુરુદત્તે ગુરુ કરી લીધી છે. બે કંકણ ખખડતા હતા અને એક કંકણ કાઢી નાખ્યું. અને ગુરુદત્તે કીધું, અવાજ બંધ થઈ ગયો, ચોખા ખાંડવામાં એને તકલીફ પડતી હતી. એ કન્યાને જોવા આવ્યા હતા મહેમાન, અને એ કંકણનો અવાજ આવતો હતો, એટલે મહેમાનને કદાચ ખબર પડી જાય કે આ ચોખા ખાંડે છે, એટલે બહુ બુદ્ધિશાળી હતી. મારા પિતાની દરિદ્રતા છતી થઈ જશે, એટલે એને એક કંકણ કાઢી દીધું, ચોખા ખાંડી લીધા છે, કામ કરી લીધું પોતાનું. તો ગુરુ કરીને બોધ લીધો એની પાસે, અને ગુરુદત્તે પોતાને કીધું કે હું આની પાસેથી બોધ લઈ ગયો છું. જતીએ એકલા પડવાનું સાહસ કરવું, એમ કે છે. એકલા પડવાનું સાહસ કરવું. તમને એકલા, પહેલા તો તમે એકલા તો ઇન્દ્રિયોથી પણ પડવાનું છે, એકલા તો આ મનથી પણ પડવાનું, એકલા તો આ બુદ્ધિથી પડવાનું, એકલા તો આ ઉઠતી જ્ઞાન વૃત્તિથી પડવાનું છે. પણ સૌથી પહેલા તમે એકલા વ્યક્તિઓથી તો પડો. તો કે અવધૂતે એકલા પડવાનું સાહસ જોઈએ છે, એકલા રહેવું, એમ બોધ લીધો છે. બે જણા થઈ ગયા, ને મિથુનમાં પણ ના રહેવું. ગુરુભાઈનું મિથુન જોઈએ એટલે જોડે જોઈએ. જતા વખતે કે હા બે હોય તો સારું, આપણે એક આદત જ પડી, બે હોય તો સારું જોઈએ. બે પત્નીઓ તો મિથુન છે જ, આ તો બહુ મોટી ગ્રંથિ છે. આવું છે તો બે હશે ને તો વાતો તો થશે, તમે અજીવ નહીં રહી શકો. ત્રણ હોય ને તો ભગવાન ગુરુદત્ત ત્રણ ભેગા થયા એને તો ગામ જ કે છે. બે થી વધારે ત્રીજો આવે એટલે ગામ થઈ ગયું, અને ચાર ભેગા થાય એટલે તો ગુરુદત્ત નગર જ કહી ગયા. એ તો નગર ही हो गया. ये अच्छा है ने बुरा है ने सच्चा है ने गलत है. આ થશે. શું કે છે? અજીહવાનો તમારે અભ્યાસ કરવો છે તો આપણું શાસ્ત્ર કે છે બને એટલું એકાંત સેવો. જો અહીંયા 9:15 વાગી ગયા છે, 9:15 દાડો જતો રહ્યો છે, અને 9:15 નું બ્રહ્મ મુહૂર્ત જતું રહ્યું છે.
6 કલાકનો દાડો તો પતી ગયો. લોકોનો દિવસ શરૂ થાય એના પહેલા તમારા 6 કલાક તો જતા જ રહ્યા હોય એકાંતમાં. લોકોને હવાનો દિવસ હવે ચાલુ થયો, ચાંદ બિસ્કિટ ખાઈ નીકળ્યા છે, અને અમારે તો અહીં 6 કલાક થઈ ગયા, 3 વાગ્યાના ઉઠ્યા છે, 2 પ્રહર જતા રહ્યા છે. આ 2 પ્રહરનો આબાદ ઉપયોગ કરો. જીહવા એકાંત સેવનનો અભ્યાસ કરશો, એકલા પડવાનું સાહસ એ જ તમને સાક્ષાત્કાર સુધી લઈ જાય છે. આ દ્રશ્યનો અભાવ સુધી લઈ જાય છે. વારંવાર હું તો કહી રહ્યો છું દ્રશ્યનો અભાવ છે, પણ તમે કીધું માની કેવી રીતે? માનવામાં નહીં આવે, કારણ કે તમે પ્રક્રિયા નથી કરી. તમને જો વ્યક્તિઓથી અલગ રહેતા આવડી જશે એકલા, તો પછી કદીક ને તમને તમારી ઇન્દ્રિયોથી પણ એકલા પડતા આવડી જશે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ. જેમ તમે વ્યક્તિથી એકલા પડી શકો છો, એમ તમારી ઇન્દ્રિયોથી પણ એકલા પડી શકો છો. તમારા મનની વિચારોથી પણ એકલા પડી શકો છો. હા, કલ્પના જેટલી પણ ઉઠી રહી છે આનાથી પણ એકલા ઉઠતા જ્ઞાનથી પણ એકલા પડી શકો છો. એક એવી સ્થિતિ આવશે જ્યાં કોઈ વાસના નહીં, કલ્પના નહીં, વિચાર નહીં, પૂરણ નહીં, જ્ઞાન નહીં, જ્ઞાતા નહીં, कुछ नहीं, मेरा केवल होना. પણ એ હોનારૂપ મનોનાશમાં કોણ પ્રવેશી શકે છે? જેને એકલા પડવાનો અભ્યાસ કર્યો છે. આપકો તો दूसरा चाहिए कुछ ना कुछ. તો દ્રશ્યનો અભાવ તમે નહીં અનુભવો. લાખ તમે વશિષ્ઠ રામાયણ સાંભળો ને, 25 વર્ષથી મને સાંભળી રહ્યા છો, હજુ 25 વર્ષ સુધી સાંભળો. આ દ્રષ્ટા અને દ્રશ્યથી રહિત એક જ બ્રહ્મ સત્તા છે, પણ તમે એનો સ્પર્શ નહીં કરી શકો, કારણ કે આ દ્રશ્યની સત્તાને કાપવા માટે તમે પ્રક્રિયા શું કરી છે? પહેલી વૈરાગ્યની પ્રક્રિયા છે. તમે અજીહવ થઈ જાઓ. बोले ठीक, बस ठीक ही बोलना है. बोले ऐसा हुआ सो ठीक, नहीं हुआ सो ठीक, ये मिला सो ठीक, नहीं मिला सो ठीक. તમને ખબર જ છે કે આ માર્ગના આપણે વટાવડા છીએ, તો શું વટે માર્ગોનું કર્તવ્ય છે? અજીહવા. સૌથી પહેલું વૈરાગ્યને કાપવા માટે એ તાળું મારો. બીજું ભગવાન ગુરુદત્ત કહી રહ્યા ષંડ. ષંડ નપુસંકને કહે છે. નપુસંક પુરુષ તમે જોજો, નપુસંક પુરુષ માટે આ જગતમાં કોઈ સ્ત્રી નથી, અને સ્ત્રીની એના હૃદયમાં કોઈ હલચલ થતી નહીં. ષંડ વૃત્તિ કોને કહે છે? તાજી હાલ જન્મેલી બાળકી. ભગવાન ગુરુદત્ત કહી રહ્યા છે તાજી હાલ જન્મેલી બાળકી, જેને ગર્ભાશયમાંથી જન્મ્યા પછી એના શરીરની માતાની જે મેલી છે એ મેલી પણ હટી નથી એવી બાળકી, અને 100 વર્ષની માજી જે હમણાં હાલ મરી પડવાની છે 5 મિનિટમાં, આને જોઈને જેમ દ્રષ્ટિમાં સ્ત્રી પણ ઉદિત થતું નથી અને વિકાર આવતો નથી, એમ 16 વર્ષની કન્યા પ્રત્યે પણ આવી જેની દ્રષ્ટિ છે એને કહે છે ષંડ વૃત્તિ. જેમ 100 વર્ષની માજી કે હાલ મેલીથી લપેટાયેલી 10 મિનિટ પહેલા જન્મેલી બાળકી, એવી જ તેના માટે 16 વર્ષની કન્યા પણ થઈ જાય છે. દ્રશ્યનો અભાવ કરવો છે તમારે. જેણે આ જગતમાં 2 બહુ જ મોટા વિષય છે. શિષ્ણોદર, જેને ભગવાન પ્રહલાદજી ભાગવતમાં કહી રહ્યા છે, શિષ્ણ અને ઉદર. શિષ્ણ એટલે પ્રજનન અંગ અને ઉદર એટલે પેટ, આ જીભ. આ જીહવા અને શિષ્ટના વિષયો ઉપર જેને વિવેકથી, વૈરાગ્યથી, સંયમથી, સંતુલનથી, સમજણથી, કોઈ જાગૃતિથી, કોઈ હોશથી સત્ય સમજીને એને કાપી નાખ્યું છે, એનું દ્રશ્ય અભાવ પામે છે.
હા, ષડ્ડા આ વૃત્તિ છે. આપણે શું છે, વેદાંત અને વેદાંતના સત્સંગમાં રોજ રટ્યા કરીએ છીએ. દ્રશ્ય નથી, દ્રશ્ય નથી, દ્રશ્ય નથી. વાત તો બહુ વાંચી જાય, अपना अनुभव नहीं बन सकता है. આપણો અનુભવ નહીં બને, કારણ કે આપણે એની પ્રક્રિયામાં નહીં ગયા. ષંડા ભગવાન ગુરુદત્તના વચનો છે, કોકવાર કયા પણ હશે. અજીહવા ષંડઃ પંગુ. પંગુ એટલે લૂલો, લંગડો. અરે મારા નામ લૂલો લંગડો છે. જો એકદમ પંગુ હોય માણસ, એને તમે કહો કે 5 કિલોમીટર આવવું છે તો એ ના પાડશે. તો સાધક પંગુ થઈ જાય છે, પંગુ થઈ જાય છે. બાર જેની દોડ મટી જાય છે, આ પંગુ છે. વાર વાર આપણે બોલી તો રહ્યા છીએ, દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં. તો દોડ કેમ છે? એ દોડવાના જેના પગ કપાઈ જાય છે. અમારા બાપજીએ બોલ્યા છે, એ હંસા પાંગડી થતા રે પર્વત ચડી, અને બેરી થાતા સુણ્યા બ્રહ્મના નાદ, અગમ ઘેરે જઈ ચડી. એ હંસા ગઈ તી ગુરુજી ના દેશમાં, હંસા ગઈ તી ગુરુજી ના દેશમાં, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ ચડી. ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેર જય ચડી. એટલે જય ચડી એટલે રોજ જતી હતી, પણ આજ પહોંચીશું. એક જ દાડામાં નહીં પહોંચી, ગુરુજીના દેશમાં. એટલે આ તો તમારો આત્માનો પ્રદેશ છે. પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા, એનો રે દેખાડું તમને દેશ. એટલે ગુરુ જે સ્વરૂપમાં જાગ્યા છે ત્યાં એ હંસા ગઈ તી ગુરુજી ના દેશમાં, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેરે જઈ ચડી. ત્યાં ગયા તો કશું જોયું? એ હંસા અલખને જોતા થઈ આદળી, હંસાય લખને જોતા થઈ રેડી થઈ ગઈ. અને છૂટ્યા જન્મ મરણ ના પાશ, અગમ ઘેરે જઈ ચડી. છૂટ્યા જન્મ મરણ નાય પાશ, અગમ એ જગ્યાને જઈને જોઈને થઈ ગઈ હું આંધળી, એમ કે છે. તો પછી જાગવી જોઈએ, આંખ આવી જોઈએ કે આંખ જતી રહેવી જોઈએ? આંખ જતી રહી. નામ અને રૂપ જોવાની, દ્રશ્ય અને દ્રષ્ટાની સત્તા જોવાની આંખ આંધળી થઈ ગઈ. અને તે દી છૂટ્યા મારે જન્મ મરણ ના પાશ, અગમ ઘેરે જઈ ચડી. દ્રશ્યનો અત્યંત અભાવ જ્ઞાની અનુભવે છે. પોતાના સ્વરૂપમાં અધ્યસ્ત તે દ્રશ્યની સત્તાને એના મનમાં સંકલ્પ ઉદિત જ નહીં કરી શકતી. તો કે આટલે જવા માટે કારણ શું બન્યું? એ હંસા પાંગડી થાતા હું પર્વત ચડી. હંસા પાંગળી થાતા
ओ पर्वत चढ़ी। मैं तो जीव रे विना रे चाख्या स्वाद अगम गहरे जई चढ़ी। मैं तो जीव रे विना चाख्या स्वाद आगम गेरे પાંગડી દાદા પંગુ હો ગઈ, पैर वगैरह नहीं होगी આવું તો કઈ હોતું હશે યાર, પગ વગર કોઈ પર્વત ચડતું હશે યાર, પંગુ લંગાય તે ગિરિમ હાય, અને આ પગ વગર ના ચડી શકે છે. ત્રીજું લક્ષણ છે તે સાધકે જન્માવું જોઈએ, પંગુ હો ગયા. હવે કોઈ દોડની વૃત્તિ ના રહી, કોઈ દોડવાનું કારણ પણ ના રહ્યું. જે છે એ પૂરતું દેખાવા લાગશે તો દોડવાની વૃત્તિ બંધ થશે. જે છે એ અધૂરું લાગે છે તો ભિખારી તો દોડે, રાજા દોડે છે, દોડે છે, ઇન્દ્ર પણ દોડી ગયો છે એને પૂરતું નહીં લાગતું, એને છે એને પૂરતું લાગશે, પૂરતું લાગશે. અને જો બહુ ઝીણી દ્રષ્ટિ છે તો છે એ પૂરતું કરતા વધારે લાગશે. આ તો બિલકુલ લાગવા ઉપર જ છે. હવે છે એ અપૂરતું લાગે છે એની તો વાત જ જવા દો. તો વાસના જીવને દોડાવે છે. કોઈ પણ પ્રકારની દોડ છે, બાહ્ય કે ભીતર, આ દોડ છે તેની ભીતર એની દોડ એક અતૃપ્તિનો ધક્કો છે. मेरे पास ये नहीं, 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 ये नहीं नहीं, ऐसा कुछ नहीं होता है, सारी मन की कल्पना होती है. साधक किसको बोलते हैं? जिसके पास ये है, ये है, ये है, ये है, उसी में उसकी वृत्ति रमती है बस. તો જે હે છે ને એ બાળના જે હે હોય ને એ પૂરતું હોય, અને બહુ જો દ્રષ્ટિ જતી રહેશે ને તો પૂરતું ના હોય, જે જોઈએ છે એનાથી પણ વધારે હોય. પંગુ હો ગયા બસ. યાદ રાખજો, જેટલા પણ મોટા પુરુષો છે તમે એમ નહીં સમજતા કે આ બધા આળસ થઈ ગયા છે, આલસી હો ગए. आलसी नहीं होते, लेकिन पंगु हो जाते हैं. ધીરો મત્વા હર્ષ શોકો જહાતી જા, ઋગ્વેદ કહે છે. આવો હર્ષ અને શોકથી રહિત પુરુષ ધીર થઈ જાય છે. જ્ઞાત્વા દેવમ સર્વ પાપમ મુચ્યતે સર્વ પાશા. હાય, એ આત્માને જાણવા વાળો, જાણવાની કોશિશ કરતો અથવા જાણેલો, હાય, જાણવું છે. અજીર્વ થઈ ગયા અઘરું, ષંડ થઈ ગયા તો તેનાથી અઘરું, પંગુ થઈ ગયા. પંગુ ભગવાન ગુરુદત્ત કહી રહ્યા છે અંધ, આંધળો થઈ જાય છે. આંધળો થઈ જાય. અચ્છા, આવી વ્યાખ્યા ના આપો. બુરા, આવી વ્યાખ્યા ના આપો. અચ્છા હે, બુરા હે, સારું છે, ખોટું છે, આદમી સારો છે, આ ખોટો છે, અંધ હો જાતા. બીજાના દોષો પ્રત્યે અંધ થઈ જાય છે અને પોતાના ગુણો પ્રત્યે અંધ થઈ જાય છે. અંધ હો જાય. પોતાના ગુણોની પોતે નહીં ખબર રાખતો. જોજો, એ ગુણ નથી જે ગુણની તમને ખબર છે. બીજાને બોલવા દો કે બાળનાથ બહુ સારા માણસ છે, એ તો બોલવાના છે. ગુલાબને જોઈને બધા કહેવાના છે કે ગુલાબમાં બહુ સુવાસ છે. એ કે એના પહેલા તો આપણને આપણા ગુણોનું ભાન થાય છે. આપણે આપણા ગુણો પ્રત્યે અંધ થવું જોઈએ, જેને આ દ્રશ્યનો અભાવ કરવો છે. આપણા ગુણોની આપણે યાદી નહીં રાખવાની કે હું તો સાધુ છું, હું તો સાધક છું, હું તો સંત માણસ છું, કદી ચોરી કરતો નહીં, હું તો આવો માણસ છું. નહીં, તમારા ગુણો પ્રત્યે તમે અંત થઈ જાઓ. દૂસરો કો બોલને દો. ગુણ તુમાર સમજહી નિજ દોષા, રામાયણકાર કહે છે. તો કદીક ના જો તમે તમારા ગુણો પ્રત્યે અંત થઈ જશો તો કોઈક કહેશે કે બાળનાથ તો બહુ શાંત છે. તો તમને ખબર હશે કે આ શાંતિ ગુણ તો પરમાત્માનો છે, એમાં મેં કાં છે? કે તો
કોઈ તમને કહેશે કે બાળનાજી તો દયાળુ છે, પણ દયા ગુણ તો પરમાત્માનો છે, સત્ય ગુણ તો પરમાત્માનો છે, ક્ષમા ગુણ તો પરમાત્માનો છે. તમે ક્યાંથી આવ્યા? તમારા ગુણો પ્રત્યે અંધ બની જાઓ અને તમારા એ જ ગુણો સાચા છે, જે તમારો મિત્ર ક્યાંય નહીં, જે તમારા દુશ્મનને પણ અનુભવમાં આવે છે. તો એ ગુણોનો જન્માવા છે. તો તમે તો ભગવાન ગુરુદત્ત કહી રહ્યા છે, તમે તમારા ગુણો પ્રત્યે અંધ થઈ જાઓ. બહુ અઘરું આ. અને બીજાના દોષ પ્રત્યે અંધ થઈ જાઓ. दिखता है फिर भी लेना नहीं है. તુલસી જતા હતા ચિત્રકૂટ, અને ચિત્રકૂટમાં રોજ એમને અતિ વિચિત્ર ચિત્રકૂટ, અતિ વિચિત્ર ચિત્રકૂટ આવું લખતા લખતા એમાં જંગલમાં એક વખત એવું બન્યું કે બંને જણા, એક જાર પુરુષ અને એક એવી વેશ્યાવૃત્તિની સ્ત્રી, બંને જણા જંગલમાં ખુલ્લો વ્યભિચાર આચરી રહ્યા હતા. દારૂ પીધેલા હતા બંને જણા. તુલસી નીકળ્યા એટલે તુલસી આમ લાકડી લીધી અને આંખમાં અંધ થઈ ગયા છે, ત્યાંથી નીકળી ગયા છે. અરે અંધે કો કોઈ રાસ્તા બતાવો, અંધે કો કોઈ રાસ્તા બતાવો. આંખો બંધ કરી, અંધે કો રાસ્તા બતાવો. એટલે જે પેલો દારૂ પીધેલો પુરુષ ને એને કીધું કે सूरदास जी आप बरोबर जा रहे हैं, जरा संभल के चलो, आगे खाई है, थोड़ा आगे से मुड़ जाओ भाई, ये पहाड़ी खत्म हो जाती है. એમાં પણ ભગવત ભાવના કરી છે, દોષ ભાવના ના કરી. અને કહેવાય છે પછી કવિતા તો કહે ને કે જેવા આમ ચિત્રકૂટથી આમ નીચે ઉતર્યા અને રામ સીતાજી પ્રગટ થઈ ગયા છે. અરે હવે જો આ તો કવિતા છે, પ્રગટ થઈ ગયા છે. પ્રગટ શું, અત્યારે હાલે રામ અને સીતા છે, આ તો પણ તમારી દ્રષ્ટિમાં પ્રગટ નહીં થતા, કારણ કે દ્રષ્ટિ અટકી જાય છે દોષ ઉપર. તો કોઈના પણ બાળના દોષ દેખાય છે ત્યાં સુધી આ દ્રશ્યનો અભાવ કેવી રીતે થાય યાર? કહો તમે. જે દ્રશ્ય છે જ નહીં, આ ક્યારે થાય? આ એક પ્રક્રિયા છે. તો દોષ દ્રષ્ટિ મત બનાય, બસ. देखो है तो गुण देखो, पण गुण यहाँ उभय न देखई, देखई सो अविवेक. सुनहु तात मायाकृत गुण अरु दोष अनेक, गुण यह उभय न देखही, देखही सो अविवेक. તુલસી કહે છે, રામાયણકાર કહે છે, માનસ કહે છે. શું કહે છે? સુનહુ तात, હે ગરુડ સાંભળો तात, માયાકૃત ગુણ અરુ દોષ અનેક. જો ગુણ और दोष देव દેખાઈ રહ્યા છે તે માયાના કલ્પિત છે. માયાના કલ્પિત છે. તો ગુણ યહાં, સાચો ગુણ તો એ છે ઉભય ન દેખાય. સાધકનો ગુણ તે છે દોનો કો નહીં દેખના. દોષને ના જોવો ને ગુણને ના દેખો, દેખાઈ સો અવિવેક. આ જોવું એનું નામ અજ્ઞાન છે. તો બીજાના ગુણ જોશો, બીજાના દોષ જોશો, ગુણદોષ ચિંતન માશ મુક્તવા, ભાગવતકાર કે છે. સાધકે ગુણ દોષના કથન, બીજાના ગુણ દોષના કથન અને એના ચિંતનથી મુક્ત થવું જોઈએ. તમે લાખ બીજાના દોષ જોવા બહારના, પણ જેના તમે દોષ જોઈ રહ્યા છો એનું તમારે ચિંતન કરવું પડશે. અને એ ચિંતન વડે, દોષના ચિંતન વડે તમારું ચિત્ત મેલું થશે. સામેવાળાના દોષ તો એને નહીં નડે એટલા તમારા ઘરમાં તે દોષના ચિંતનથી તમારું ચિત્ત જ મેલું થઈ ગયું છે. ભગવાન ગુરુદત્ત કહી રહ્યા છે સાધકે અંધ થવું જોઈએ. અજીહવા ષંડઃ પંગુઃ અંધઃ, અંધ થઈ જવું જોઈએ. દ્રશ્યનો અભાવ કરવો છે તો થોડા આંધળા તો થાવ. ગુણ અને દોષ જોવાનું બંધ થઈ જશે તો દ્રશ્યની સત્તા પાતળી પડી જશે. આવી પાતળી સત્તા વેદાંતમાં બાદ પામે છે. આપણી તો જાડી ઠસો ઠસ બનેલી છે દોષ દ્રષ્ટિના દર્શન વડે.
આવો છે ને ફલાણો આવો છે ને આ ખરાબ છે ને આ ઢીકણો છે ને આ પૂછડો છે. ચલો એવો વ્યવહાર કરવાનો આવે તો કરી દો, પણ એનું લાંબુ તમે ચિંતન ના બનાવો. કદાચ પ્રારબ્ધવશ તમારે કહેવાનું આવે છે તો क्या डालो अच्छा है बुरा है नहीं है ये એટલા ઊંડા નહીં ઉતરો. આ દ્રશ્ય સત્તાવાળું બની જશે. જો તમે એમાં કઈ ગુણ જોશો ને તો આ સત્તાવાળું બની જશે, અને દોષ જોશો તો સત્તાવાળું બની જશે. અંધાહા મોટાભાગે બહારના સાધક બીજાના ગુણ તો જોઈ જ નહીં શકતો. એ પોતાના ગુણ બહુ જોવે છે, માટે પોતાના ગુણ પ્રત્યે ન થવું જોઈએ. બીજાના ગુણ તો એ જોઈ જ નહીં શકતો. બીજાના ગુણમાં પોતાના ગુણનો વિસ્તાર જોવે છે. આ તો જીવદશા છે. કોઈનામાં ગુણ દેખાશે તો પોતાના જ ગુણનો વિસ્તાર દેખાય છે. એને દેખાય છે કે તો હું એમ તો બધાને ટાઈમે પગાર આપું છું ને એટલે આ બધા નોકરો બધા ઈમાનદાર છે, એમાં હું તો આવી જ જઈશ. હું એમ તો બધી રીતે સાધક છું ને એટલે મારી પત્ની કયાગરી છે. એમ તો બધી રીતે સારો માણસ છું ને એટલે બધા આજુબાજુમાં મને સારા ગોઠવાયા છે. એ પોતાના જ ગુણનો વિસ્તાર બીજામાંથી જોવે છે. ગુણ જુઓ બીજામાં, એ પણ સાધકની બહુ મોટી ક્રાંતિ દ્રષ્ટિ. ચાલો દોસ્તો બરાબર, ગુણ જોવો, એમાં ગુણ જોવાથી દ્રશ્ય તો પાતળું પડશે, પણ ગુણ નહીં જોઈએ તો સાધક दूसरों का गुण नहीं दिखता है તો તમે એવા અંધ થઈ જાઓ, પોતાના ગુણ પ્રત્યે અંધ થઈ જાઓ. બીજાને કહેવા દો આ તો બહુ સારા માણસ છે, અને બીજાના દોષ પ્રત્યે તમે અંધ થઈ જાઓ. અંધાહા આગળનું લક્ષણ છે બધિર. એ હંસા હાથ રે વિનાનો મેરુ તોલિયો. હંસાથ રે વિનાનો મેરુ તોડિયો. બેરી થાતા રે સુણ્યા બ્રહ્મના નાદ. અગમ ઘેરે જઈ ચડી. બેરી થાતા સોણ્યા બ્રહ્મના ગમ ઘેરે ગુરુદત્ત કહી રહ્યા છે બધિર. એ સાધકે બેરા થઈ ગયો. બોલો હવે આ ગુરુદત્ત નું વાક્ય છે, બેરા થવું. બેરા નથી શકતા આપણે. આ બહુ મોટી સાધક નું ગુણ છે. જયારે કોઈ સંત આભરતા જ નહીં. જો જેટલા પણ મોટા પુરુષો છે, આ કાશીના બજારમાં કબીર કેટલા બેરા થયા હશે, કેટલા બેરા થયા હશે. આ મીરા કેટલી બેરી થઈ છે, આ નરસિંહ કેટલો બેરો થયો છે. બેરું થવું પડે છે, બેરા नहीं थे એટલે कुछ तो लोग कहेंगे. लोगों का काम है कहना, छोड़ो बेकार की बात है. આટલું તો પેલા પિક્ચર વાળા જાણી ગયા કે કહેના કહેના કહેના, પણ આમાં બધિર થવું પડે. તો દ્રશ્યની આપણી જે વાસના છે એ વાસના જ આપણને બેરા નહીં થવા દેતી. આ બહુ મોટી પ્રવૃત્તિનું કેન્દ્ર છે. ફલાણાનું શું થાય છે એ જાણવાની વૃત્તિ. શું થાય છે, ફલાણાનું શું થાય છે, બસ આ સાંભળવાની વૃત્તિ છે. બેરો થઈ જાય છે. સબકી સંભાળો મેં મેરી ફોડતા હું, કબીર કહી જાય છે. તો બેરી થાતા રે સુણ્યા બ્રહ્મના નાદ. અગમ ઘેરે જઈ शब्दवत हो जाते हैं. साधक शब्दवत हो जाता है. આ શબ્દવત થઈ જવું પડે છે. મર્દાવત. જો એ દ્રશ્યનો ભાવ અનુભવો છે તો બાળનાથ, બાકી બૂમ પાડે કશું નહીં થાય. દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં, દ્રશ્ય નહીં તો કાન કોના આલ્યા છે? એક બહુ સાંભળવાની વૃત્તિ છે કે બાળનાથ બહુ સારા માણસ છે, અને બહુ સાંભળવાની વૃત્તિ છે કે ફલાણા માણસ બહુ ખરાબ છે. કોઈ પ્રમાણપત્ર આપી દે
કે ફલાણા માણસ બહુ ખરાબ છે. તો જે દ્રશ્ય સસલાના શિંગડા જેવું છે એમાં સારું ખરાબ આવી કલ્પના છે, અને આ કલ્પનાને અસંગતાના શસ્ત્રથી કાપવી પડે છે, અને અસંગતાનું શસ્ત્ર વૈરાગ્યનું શસ્ત્ર છે. એનું આગળનું સાધન છે બેરા થઈ જવું. તો બેરી થાતા રે સુણ્યા બ્રહ્મના અગમ ઘેરે જઈ. બેરા થઈ ગયું, બસ સાંભળ્યું જ ના હોય તેવું થવું. બોલો, સવારના પહોરમાં નરસિંહને નાત બહાર મૂક્યો હતો અને દામોકુંડમાં નાહવા જાય તો પછી બધા ગાળો આપે. એટલે મહેતી અને કુંવર એ વખતે હાજર હતી. એમને કીધું, કુંવરે કીધું, બાપુજી કાલથી તમે દામોકુંડ નાહવા ના જશો. અમે જુનાગઢના કુવેથી તમારા માટે વહેલું પાણી ભરી દઈશું, પણ તમે ઘેર નાહો. પણ એમ કે કેમ કુંવર ના પાડે છે મને? મારે તો દામોકુંડમાં નાહ્યા વગર દાડો ના ઉગે. એટલે મહેતીએ કીધું કે નરસિંહ તમને ખબર નહીં, મહેતાજી જુનાગઢના લોકો એવી એવી ગાળો બોલે છે આ બહેનો ને બધી, કાનના કીડા ખરી પડે છે. હા, એ કાનમાંથી કીડા નીચે આવી જાય છે, અમારાથી નહીં સંભળાતું. શું વાત કરો છો બેટી? આ બધા ગાળો દેવા માટે સવારે આવે છે? મારા મનમાં બધા મને રાધા વલ્લભ કહી ગયા છે. હાય હાય હાય, કેટલા બેરા થયા છે મોટા પુરુષો. આ જન્મમાં સાક્ષાત્કાર કરવો છે તો 1,00,000 વખત કરો તો એ સમય વધે એવો છે. એવો સાક્ષાત્કાર તો સરળ છે, અને સાક્ષાત્કાર એટલો અઘરો છે ઝાલાજી કે 1,00,000 જન્મ જતા રહે ને તોય થાય એવો નહીં. કારણ કે શું કારણ? આપણે આ પ્રક્રિયામાં નહીં પડતા, બેરા જ થઈ ગયા છે. એવારે અમે એવારે કહો છો તો વળી તેવારે, એવારે અમે એવારે ભક્તિ કરતા ભ્રષ્ટ જો કેશો કરશું દામોદર સેવારે, એવારે અમે એવારે કહો છો તો વળી તેવારે, એવારે અમે એવા બેરા થઈ જાય. બોબડા થઈ જાય, બેરા થઈ જાય. એટલે બાપજી સાચું બોલ્યા છે, બેરી થતા સુણ્યા આપણે. શંકરને શત્રુ ગણા અને લેવા માંડ્યા વેર, નિંદા કરી નવરા કર્યા થઈ ગઈ લીલા લેર. એમ કે શંકરને શત્રુ ગણા અને લેવા માંડ્યા વેર, અને નિંદા કરી અમને નવરા કર્યા થઈ ગઈ લીલા લેર. આવા કાનથી પણ જે નવરા થયા. નવરા શબ્દ નિવૃત્ત શબ્દ ઉપરથી આવ્યા છે. નવરા શબ્દ એટલે નિવૃત્ત, નવરા વૃત્તિથી રહિત. તો વૃત્તિને ખેંચો તો ખરા, આંખથી ખેંચી લો, નાકથી ખેંચી લો એટલે અજીવ થઈ જાઓ, શંડ થઈ જાઓ. દ્રશ્યનો અભાવ કરવો છે તો બાળ વેદાંતમાં થતો હશે આ દ્રશ્યનો અભાવ. આની પ્રક્રિયા કરવી પડે છે. અજીવ થઈ જાઓ, શંડ થઈ જાઓ, પંગુ થઈ જાઓ, આંધળા થઈ જાઓ, અંધ થઈ જાઓ, અને બહેરા થઈ જાઓ. અને છેલ્લું અવધૂતજી કહી રહ્યા છઠ્ઠું, વિવિક્ત ચેત માનસા. એટલે આ હું અને મારાની ભ્રાંતિથી રહી દ્રશ્યમાં. દ્રશ્યમાં પોતાના ઊને ના જોડો, અને મારાપણાને દ્રઢતાથી ના જોડો. એ હંસા હુને મારું ના રે હવન કર્યા, હંસા હુને મારું ના હવન કર્યા, ત્યારે થઈ મારા
હૈયા મહાશ અગમ ઘેરે જઈ ચરી ત્યારે થઈ મારા હૈયા અગમ ઘેરે જઈ ચડી. દ્રશ્યનો અભાવ છે, અભાવ છે, અભાવ છે. આમ રોજ વેદાંતમાં ભણો છો બહારના, પણ તમે કઈ પણ કહેવા ગયા ને, બોલવા ગયા ને, જીવવા આવી ને, એટલે દ્રશ્યની સત્તા આવી ગઈ. પુરુષ વૃત્તિ આવી ને તો કન્યા જોઈ, કોઈ પણ સ્ત્રી જોઈ અને સળવળ થઈ છે તો દ્રશ્યની સત્તા આવી ગઈ. તમે દોડી રહ્યા છો, એક બાજુ બોલી રહ્યા છો કે દ્રશ્ય મિથ્યા છે, દોડ આવી ને તો આ દ્રશ્યની સત્તા આવી ગઈ. દ્રઢ થઈ ગયું, જાડું થઈ ગયું દ્રશ્ય. અને જો આંધળા થઈને જોવા માંડે ને કોઈનો દોષ ને પોતાનો ગુણ, દ્રશ્યની સત્તા જાડી થઈ ગઈ. અને કોઈનું પણ કીધેલું લાગી આવ્યું ને, સંભળાઈ ગયું ને, તો તમે કાનવાળા થઈ ગયા. તો દ્રશ્યની સત્તા છે તે જાડી થઈ ગઈ, સત્ય થઈ ગઈ. અને દ્રશ્યની સત્તામાં કે મારું પણ દ્રઢથી જોઈ લીધું, દ્રશ્યની સત્તા થઈ ગઈ. તો કે શું કરો? પ્રત્યેક સંયોગમાં અવધૂત કહી રહ્યા છે, તમે વિયોગને જોઈ લો. સંસાર નિત્ય વિયોગના સ્વભાવ વાળો છે, નિત્ય વિયોગ. સંસારમાં સંયોગ સિદ્ધ ના થાય. પહેલા વિયોગ હતો અને પછી વિયોગ રહેશે. અને પરમાત્માનો નિત્ય યોગ છે. પહેલા યોગ હતો, અત્યારે છે અને આગળ રહેશે. અને સંસારનો પહેલા કોઈ યોગ નતો અને પછી યોગ નહીં રહે. સંસાર તો વિયોગના સ્વભાવ વાળો હોવાના કારણે હાલે એનો વિયોગ જ જોવો. જે સંયોગમાં જ વિયોગ જોઈ લે છે એટલે કશું મારાપણું દ્રઢતાથી નહીં લાગે. तुम अपना कह सकते हो, अपना मान सकते हो, लेकिन अपना बनाकर किसी को रख नहीं सकते. याद रखना. न देह को, न पदार्थों को, न पत्नी को, न बच्चों को, न किसी को तुम अपना बना के रख नहीं सकते. તો તમે મારું કહેવા જશો, દ્રશ્યની સત્તા ઠોસ થઈ ગઈ. નક્કર હાથ માન્ય હવેલીને મારી કહો તો સારું ઝાલાજી, પણ ચડ્ડીને મારી કહી દેશો ને તો પાછું સત્ય તો આગળ ચડ્ડી જાલી રાખે. એવું થોડી હાથ મેનો મહેલ જ જાલી રાખવાનો છે. કશું નહીં, ચડ્ડી જાલી રાખે. તમે જુઓ, ઘણા અહીંયા શિબિર ભરવા આવે છે અને શિબિર તો ઉપનિષદ ઉપર ચાલતી હોય અને મેલ ઉખાડવાનું લાયા હોય. આદમી થઈને મેલ ઉખાડવાનું જોડે રાખતા હોય. બાથરૂમમાં નાતા હોય, પછી મેલ ઉખાડવાનું એ ભૂલી જાય. ઘેર જઈને ફોન કરે કે મારું પેલું મેલ ઉખાડવાનું છે, ઠેકાણે મૂકી રાખજો ને, બીજી શિબિરમાં આવું ત્યાં સુધી. અરે એ તો 50-50 જણા બંડલે ઠેકાણે નહીં રહેતા યાર. તારું આ મેલ ઉખાડનારું અમે ક્યાં સુધી સાચું એકીશું? આ તો 50 જણનું બંડલ ઉડી જશે આપડા આજે ફરરાટ કરતું. મારું મેં તો તમે કોઈ જગ્યાએ મારું બનાવ્યું છે, કલ્પનાથી દ્રઢ કર્યું છે તો કે મારું માનવું જ નહીં. અરે કોઈ ધર્મશાળામાં ગયા છો તો પોતાના રૂમને મારો કોણ, મારો કહીને વાપરો, મારો કહીને સાફ કરો. મારો કહીને તમે ધર્મશાળામાં ચોટતા નહીં, એમ અહીંયા ચોટશો નહીં. જેવા ચોટવા જશો ને આ દ્રશ્યની સત્તા દ્રઢ થઈ જશે. બાપજી બહુ સારું બોલ્યા. એ હંસાહુને મારું નારે હવન કર્યા, હંસાઓને મારું નામે હવન કર્યા, ત્યારે થઈ મારા હૈયા મહાશ અગમ ઘેરે જઈ. પ્રત્યેક સંયોગમાં વિયોગને જોઈ તો તમે તો પહેલા જ વિયોગ જોઈ લીધો. સંયોગ થયો છે તો સંયોગમાં ફેર કેવી બુદ્ધિ રાખો? તો વિયોગના સ્વભાવ વાળું જ છે. તો કોઈ 5 મિનિટમાં વિયોગ થશે, કોઈ 50 મિનિટમાં વિયોગ થશે, કોઈ 5 વર્ષમાં થશે. તો કે વિયોગ થઈ ગયો છે
તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનો વિયોગ થઈ ગયો એટલે છૂટી ગયું. સાધકને તો ખબર જ છે, થોડું વહેલું છૂટ્યું, બસ. બોલે રહી ગયું છે, રહી ગયું તે પછી એનો સદુપયોગ કરી લો. કોઈ પણ પદાર્થને તમે મારો માન્યા વગર ઉપયોગ કરી શકો છો, અને મારાની ગ્રંથિ છોડીને તમે એનો સદુપયોગ કરી શકો છો. દૂસરા કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિના કોઈ પણ સંયોગનો આટલો જ હેતુ છે. થોડી વાર જો વધારે ટકી જાય ફેર તો પછી તમે આનો ઉપયોગ કરી લો. કોઈના ખિસ્સામાં પૈસા ટકવા નથી, પણ ટકી ગયા છે તો થોડી વાર ટકી ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ, આખો જન્મ. આખા જન્મ પછી છૂટી જ જવાના જ છે, વિયોગના સ્વભાવ વાળા. તો જેટલી ક્ષણ ટકી ગયા છે તમે એનો ઉપયોગ કરી શકો છો, સદુપયોગ કરી શકો છો. બસ. ના પણ કે એ તો થતું હશે યાર, સદુપયોગ આપણે જ થતો હશે. તો ઝાલાજી દ્રશ્યની સત્તા એમનો એમ બાળનાથ બનેલી રહે છે. યાદ રાખજો, યાદ રાખજો, તમે બનેલી રહે છે, દ્રશ્યની સત્તા બનેલી રહે છે. કોઈ એવા સાધકો પ્રક્રિયા વાળા નહીં હોતા, કોક માંડ માંડ છે જે ખરેખરી પ્રક્રિયા વાળા હોય છે. મારું તો મારી પાસે રહે અને તારા ખીચામાં મારો ખાડો પડે તો પછી શું યાર. આ તો પરબ છે, આશ્રમ છે, આશ્રમમાં પણ એ રીતે હોય. મારું તો મારી પાસે જ રહે, દોડવું જ ના જોઈએ કે આજનો જમણવાર કોનો છે, કે આજનો તિવારી જમણવાર, આજનો જમણવાર કોનો છે, કે શંકરભાઈ નો જમણવાર, આજનો કોનો છે, કે આજનો આનો જમણવાર. પણ તું શેના માટે છે? એ પૈસા એના ખીચા મૂકી રાખવા છે ને, ત્યાં મારું લાગે છે ને. જે વિયોગ વાળું છે ને, એમાં વિયોગ જોઈ લેવો, બસ વાત આટલી છે. तो वियोग तो होने वाला है. जब संयोग होता है तो बाद में ये वस्तु जाने वाली है. तो कुछ वस्तु ऐसी होती है जो जब चली जाती है. સાધકને ખબર છે આ વિયોગના સ્વભાવનું છે, અને કેટલીક એવી છે ટકી જાય છે, ટકી જાય છે એનો ઉપયોગ છે, ટકી જાય એનો સદુપયોગ છે. ઉપયોગ અને સદુપયોગમાં દ્રશ્યની સત્તા પાતળી પડે છે, અને ઉપયોગ અને સદુપયોગ નહીં હોય તો વિयोग થાય વખતે રોવે છે, રોદડું બનાવે. मेरे पास चला गया, पहले तो मेरे पास ये था. એક જણની ગાડીમાં બેઠા અમે તો, અને ગાડીમાં બેઠા એટલે કીધું કે આ કેવી ગાડી, બહુ સારી ગાડી છે. અમે તો પ્રોત્સાહન આપ્યું એને, એટલે રોવા માંડ્યું. મેં કીધું રોવે શું કરવા, આવી ગાડી જ મેં પહેલી વાર જોઈ છે, બધું ગાડીમાં આવી ગાડી મેં પહેલી વાર જોઈ છે, એટલે હું કહું છું તારી ગાડી સારી. કે બાપજી, ગુરુ મહારાજ, તમે મને મોડા મળ્યા છો. 10 વર્ષ પહેલા મળ્યા હોત તો મારી પાસે તો BMW હતી. એટલે હવે આ 50 લાખની ગાડી હતી, એને આનંદ નથી આલી શકતી, કારણ કે BMW જતી રહી છે, એ રોવડાવતી હતી. તો હવે પાછા એ વેદાંત ભણે કે દ્રશ્ય તો છે જ નહીં. આ ક્યાં જવાબ આવતો છે? જે છે જ નહીં બાળના, તેમાંથી મમતા હટાવો, મમતા હટાવો બાળ, મમતા હટાવો, ભાવને જાહેર કરો. તમે મમતા હટાવી છે તો એની પ્રક્રિયામાં પડો બાળ. આ વેદાંતમાં નહીં શીખવાનું, આ પ્રેક્ટિકલ છે. ઘણા કહેતા પ્રેક્ટિકલ કરાવો ને, પણ આ રીત પ્રેક્ટિકલ છે. થિયરી તો હમણાં હું બોલવા માંડું તો ડૂબી જશો, પરમાત્મામાં ડૂબી જશો, અને અહીંથી ઉભા થશો ને એટલે પાછા જીભ આવી જશે, જીવવામાંથી જીભ આવી જશે. કઢી નહીં ખાવી, કઢી ખાવી છે, તને દાળ બનાવતા આવડતી નહીં, ના મીઠું નહીં, ના ટેકવું નહીં, ના પૂછવું નહીં, આ મન નહીં ભાવતું ને, એમને મારો ઉપવાસ નહીં થતો, મારા આવી રીતે કાતરી ખાવા, આ જીભ ઉગી પાછી. અને પાછું વાત તો એવી કરવાની કે બાપજી કહી રહ્યા, દ્રશ્ય નહીં, દ્રષ્ટા નહીં, એકમાત્ર બ્રહ્મ હું છું. જીભ ઉગી ગઈ, ષંડ વૃત્તિ ના આવી, એટલે કોઈ પણ સ્ત્રી દેખાઈ ગઈ તો વૃત્તિ ચોંટી ગઈ, ત્યાં દ્રશ્ય જાડું થઈ ગયું, પગ ઉગી ગયા, બારા દોડમ દોડ, દોડમ દોડ, દોડમ દોડ.
બોલે આજે કેમ નતા વેદાંત ભણવા આવ્યા? કે આજ તો મારે કામ હતું. તો આ પગ હોય તો દોડો ત્યાં. આ પંગુનું કામ છે, અહીંયા લંગડાનું કામ છે. કોઈક વાર આંખો ઉગી જાય, આ કેવું વેદાંત ભણ્યા છે, દરબારના સમયથી ઉભા થશો એટલે આંખો ઉગી જશે. ઢીકણો આમ છે, પૂંછડો આમ છે, કામે ઉગી જશે. ખરું અમે આટલું બધું કરીએ તો અમને આવું કે છે. અને આ બધું એ રહી જશે ને બાળના, તો અવિવિક્ત ચેત માનસ આ રહી જશે મારું. એટલું જે પકડવાની જગ્યા છે ને સુદામાની પોટલી બાળના, અને એ સુદામાની પોટલી આ કૃષ્ણના વૈભવનો અનુભવ નહીં થવા દેતી. નહીં થવા દેતી. મારું માનો ત્યાં સુધી દર્શનનો ભાવ અનુભવમાં જ નહીં આવે. હા, તો નહીં અનુભવમાં આવે. એક મારું કુંડાળું, આ વધતું રહે, આ કુંડાળું, આ ખૂટે નહીં, એ કુંડાળું. હા, તો આ કુંડાળું છે આપણી પાસે. આ મારું આમ નામ રે, અને બધું હું જીવું, અને તમારું ખાલી થાય હું જીવવો જોઉં. આ સ્વભાવ છે બાળના, અને એના કારણે દ્રશ્યની સત્તા દ્રઢ લાગે છે. કઈ તમારે મારી પાસે લેક્ચરમાં સાબિત નહીં થાય. આ દ્રશ્ય સસલાના શિંગડા જેવું છે. તમારા અનુભવમાં ઉતરવું જોઈએ, અને એ ઉતારવું હોય તો આ 6 લક્ષણોની અવધૂત દત્તાત્રેય આપણને સાધના આપી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.